હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે। 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી પોતાના પ્રિય પાત્ર માટે લોકો અલગ અલગ વસ્તુની ખરીદી કરતા હોય છે। 7 તારીખથી 14 તારીખ સુધીના અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ પ્રકારની ગિફ્ટની ખરીદી કરીને લોકો પોતાના પ્રિય પાત્રને ગિફ્ટ કરતા હોય છે। ત્યારે હાલના સમયમાં ટેડી સિવાયના અલગ અલગ પ્રકારના ગિફ્ટની માંગ વધી છે, જેમાં અલગ અલગ પ્રકારની કપલ વોચ, મગ, આ સાથે ફોટો ફ્રેમ અને ટેડીની અલગ અલગ માંગ વધી છે। આ વર્ષે અલગ પ્રકારના ગિફ્ટ હેમ્પર બનાવવા માટે પણ લોકો ગિફ્ટની શોપ પર જઈ રહ્યા છે અને પોતાને જેવા ગમે તે પ્રકારના ગિફ્ટ બનાવી રહ્યા છે। ગિફ્ટ હેમ્પરમાં પણ અલગ અલગ પ્રકારની અનેક વેરાયટી જોવા મળી રહી છે। 500 થી લઈ 5000 સુધીની તો અમુક 2000 સુધીની વસ્તુ પણ અહીં ઉપલબ્ધ છે। આ સાથે અલગ અલગ પ્રકારની ફોટો ફ્રેમ્સ જેમાં કસ્ટમાઇઝ કરાવી શકાય છે અને અલગ અલગ લાઇટિંગની પણ ગોઠવણી કરી શકાય છે। લોકોને જે પ્રકારે ઓનલાઈન પસંદ આવે તે ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી અને આ સાથે દુકાન પર જે પ્રકારની ફ્રેમ અવેલેબલ હોય અથવા તો કોઈ પણ વસ્તુ અવેલેબલ હોય તે પ્રકારની વસ્તુઓની ખરીદી કરી બંનેનું કોમ્બિનેશન કરી અલગ પ્રકારની ગિફ્ટ બનાવવામાં આવે છે। હવે વસ્તુસ્થિતિ એવી છે કે યંગ જનરેશન છે ને એ સૌ પોતપોતાની રીતે અલગ અલગ વસ્તુથી કસ્ટમાઇઝ કરાવવા માંગે છે અને જનરલી જુઓ ને તો અત્યારે યંગ જનરેશનનો ક્રેઝ એવો છે કે તેઓ ઓનલાઈન બધું વધારે પ્રિફર કરે છે। ઓનલાઈનમાં પછી આવ્યા પછી પેકિંગ કરાવે ને પછી ખોલીને જોઈએ ને તો અંદર કઈ ખાસ ખોટું નથી, ટૂંકમાં પછી અફસોસ થાય છે। પણ હવે એક ક્રેઝ એવો થઈ ગયો કે હું તો બધું ઓનલાઈન જ મંગાવું છું, અમારી પાસે બધી જ વસ્તુ અહીંથી ચેક કરી અને નાની મોટી બધી વસ્તુઓ આપીએ। અમારી પાસે 100 રૂપિયાથી માંડીને 2500-3000 રૂપિયા સુધીની ગિફ્ટ મળી જાય। તેઓને પોતાને ગિફ્ટ હેમ્પર બનાવવું હોય તો પોતાની વસ્તુ લઈ આવી, પ્લસ અમારી પાસે જે વસ્તુઓ એડ કરીને સરસ મજાના ગિફ્ટ હેમ્પર બનાવે છે, જેના ફોટા તો આપે પાડેલા છે, એટલે એ મુજબ અમે બધું બનાવી દઈએ છીએ। ડેમો કરીને અમે 4-5 પીસ મૂકેલા છે, પ્લસ બધું ડેમો કરેલું જ છે બધું શોપની અંદર કે જે તમે ફોટા પાડેલા છે। પણ અત્યારનો જનરેશનનો ક્રેઝ એવો છે કે આપણે ઓનલાઈન મગાવીએ, બસ ઓનલાઈન મગાવે। પણ જનરલ લોકલ વેપારીની પરિસ્થિતિ બહુ મુશ્કેલી થતી જાય છે દરેક બિઝનેસની અંદર। અમારા બિઝનેસની વાત નથી, દરેક બિઝનેસની અંદર એવું છે કે ઓનલાઈન મગાવવું અને આપણે ઓનલાઈનથી મગાવી લેવું, આપણે બહાર જવું નહીં। ટૂંકમાં કઈ કઈ વસ્તુની માંગ છે અત્યારે? નવી કઈ વસ્તુ આવી છે? નવી વસ્તુઓમાં હેમ્પર્સ છે બધા અત્યારે ગિફ્ટમાં હેમ્પરનું ખાસ વધારે ચાલે છે અને રોઝ ડેમાં રોઝ લઈ જાય, ચોકલેટ ડેમાં ચોકલેટ લઈ જાય અને ટેડી ડેમાં ટેડી નાના બી લઈ જાય અને કોક મોટું લઈ જાય છે। એટલે જનરલ છે, આમ પેલા જેવું નથી। વેલેન્ટાઇન ડે નું જે પહેલા મહત્વ હતું ને પહેલા જે બિઝનેસ મળતો હતો, હવે એવો બિઝનેસ મળતો નથી। અમારે તો શું છે કે અમારા કોમ્પ્લેક્સ ની અંદર 10-12 કુરિયર વાળા છે, એટલે અમે એને પ્રિફર કરી દઈએ કે ભાઈ ત્યાં જતા રહ્યો તેનું સર્વિસ સારી છે, બહુ એની પાસે ઇમરજન્સી ન હોય તો અમે કુરિયર પર કરી આપીએ, એનો જે કઈ ચાર્જ થાય આપી દે એમને। આમ લોકો અત્યારે પોતાના પ્રિય પાત્ર માટે અલગ અલગ પ્રકારની ગિફ્ટની ખરીદી કરી રહ્યા છે અને વેલેન્ટાઇન વીક ઉજવી રહ્યા છે। આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ।